હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. આ જો ખબર નહીં આ શું કરે. તો આપણે જીમ બીમ બતાવીને આવતા રહ્યા છીએ. હવે રૂટીન પ્રોટીન પાવડર. આમ તો મારી એટલી બધી હેલ્થ મતલબ તમને લોકોને ખબર છે કે હમણાં 2-3 દિવસે મારું ગળું ખરાબ છે થોડુંક, એના લીધે વીકનેસ લાગે. રાત પડે ને એટલે એટલી ઉધરસ આવે ને, આમ સૂતી હોય ને ત્યારે એટલી ઉધરસ આવે ને કે પછી એમ થાય કે નીંદર જ બરાબર નથી થઈ. તો એટલે હું તો જીમ છે ને સાવ થોડું લાઇટ જીમ કરું. એટલે આજે હતો અમારો લેગ ડે, તો મેં તો મતલબ જે મારે કરવાનું હતું એટલું જ કર્યું. પણ જયનું આજે જીમ થયું નહીં. જય કેમ તે આજે જીમ નો કર્યું? આજે મારે રનિંગ હતું એટલે મને દોડવાનું હતું. હવે 5 કિલોમીટર તો દોડ્યો. 5 કિલોમીટર દોડ્યો, પણ તે લેગ કા નો કર્યા આજે? હે લેગ કા નો કર્યા આજે? લેગ એમ કે એવું નક્કી કર્યું કે આજે કાર્ડિયો કરી લેગ સોમવારે સરે આખો પ્લાન પોસ્ટપોન કર્યો. સાવ ખોટો. આજે છે ને જીમમાં લેગ નું સ્ટ્રેચિંગ પેલા સ્ટાર્ટિંગમાં કરતો હતો ને, તો એની ચડ્ડી ફાટી ગઈ. તો એને તો કોન્ફિડન્સ એવો કે હું તો એ કે કરીશ તો સર કે ના, એ કે ના. તો પછી આજે એને રનિંગ ને એવું બધું કર્યું. અને મેં તો મતલબ ઓબ્વિયસલી થોડુંક લાઇટ જીમ કર્યું. એમ તો જો કે 3 કિલોમીટર મેં રનિંગ કરી લીધું. રનિંગ એટલે 3 કિલોમીટર એ રીતે કે 1 કિલોમીટર ટ્રેડમિલ અને 2 કિલોમીટર ક્રોસફિટ, એવી રીતે 3 કિલોમીટર કર્યું. તો બસ હવે રૂટીન ચાલુ થઈ ગયું છે મારું. જો અહીંયા હું આ પરોઠા શેકું છું, મારી કોફી, પછી આ જઈની ચા બની રહી છે, અને સાથે હું પ્રોટીન પાવડર પીશ. તો બસ હવે નાસ્તો કરી લઈએ. રેન્ડમ બાર આટો મારવા નીકળી ગયા છીએ. પણ જુઓ, મને છે ને કેદુવસની એક વસ્તુ નડે જ. અમારા ઘરે નીચે અહીંયા આ તમને દેખાય જ આવડું, આ જો ઊભા રહ્યું, આ કેદુવસનું પોતાનું પડી ગયું. હવે મારે એ જોઈએ જ પણ એ લઈ નથી શકાતું, કેમ કે ઉપર મતલબ કે ઓલું કબૂતર ના આવે ને, એટલે અમે રાખી દીધી છે કાંટાવાળી જાળી. અને હે લિફ્ટની વચ્ચે આવી ગઈ હતી હમણાં હું. તો બસ નીકળી ગયા છીએ, હવે ક્યાંક જઈએ છીએ. ક્યાં જવું એ ડેસ્ટિનેશન નથી ખબર, રેન્ડમ આટા મારશું. બાકી તો મતલબ પહેલાં એવું હતું કે પાણીપુરી કેવું કંઈ ખાય, પણ બહારનું કંઈ ખાવું નથી. ખોટું ગળામાં ખાય, મતલબ મારું ગળું ખરાબ છે ને, શું ખોટું બહારનું ખાવું. એટલે મેં ઘરે કાકડીને એવું ખાઈ લીધું. તો ગાઈસ ઘણા દિવસ પછી ઓલમોસ્ટ કાર ચલાવું છું. અડધી તો ભૂલી ગઈ હતી કાર ચલાવવાનું. અડધી એટલે ઈ લેવલ ની તો ભૂલી ગઈ હતી કે કાર ઊભી રાખીને ગેર બદલે. એવું નતું કાઈ, મતલબ ઇન્ટેન્શન હતો ઊભી રાખવી પડી હતી. પાછળથી કાર ને આગળથી વાહન ને બધા આવતા હતા ને, એટલે હો ને રસ્તે જે કૂતરા સુતેલા છે તો દેખાય જ ને. દેખાય જો. હા જોજે, દેખાય બધું દેખાય. જો મસ્ત ઇન્ડિકેટર દિયો, પછી ડાબી બાજુ ઇન્ડિકેટર. પછી આપણે ડાબી બાજુ આઈલું જાઉં. મેં કીધું એસપી ચડાવી દઉં ડાયરેક્ટ. કે ડાયરેક્ટ હાઈવે ઉપર જ ચડાવી, કે ડાયરેક્ટ ખેલ ખતમ કરી દઉં. એમાં ખેલ ખતમ ન થાય. પહેલી વાર તો ચલાવત કે ડાયરેક્ટ કે વાથી જ લઈ જાવ હાઈવે ઉપર. ઈ રોડ સારો છે એટલે વાઇબ વાળો જ આખો. વાઇબ નથી જોતી, પેલા તું કાર ચલાવ. ના પણ હવે આમ જો બારે કેટલું મસ્ત વાતાવરણ છે, મતલબ કે તું કેટલું એન્જોય કરસ ઈ જો ને તું. હા, જ્યારથી કાર પાર્કિંગ માંથી નીકળી છે, બહાર નીકળી ગયા, હજી કાર બીજા ગેર થી આગળ વધતી નથી ને. ઈ હાલ છે હે ને, ઈ હાલ છે. મારે સૌ ધીમે ચલાવવી છે, એન્જોય કરવાનો છે. કે પહોંચવા માટેની આપણે ઉતાવળ નથી, મંજિલને એન્જોય કરતા શીખો તમે. સોરી, મારો આલારામ ભાઈ ગો સેનારામ છે રીલ અપલોડ નો. હાલો, અરે રે પાછળી કે તમે હલાવો બેની કે હાલો રીલ અપલોડ કરી દેવા. તું મારી બાજુમાં બેઠા ઈ તો કામ કર. ઓહો ભાઈ, ઓહો શિવાની રોક્સ, એવરીબોડી શોક. કાર ચલાવતા આવડે જ છે, ઘણા ટાઈમ થી ચલાવી નહોતી એટલે ઈ તો. ઓહો, ખાલી એક ટ્રક ની બાજુમાંથી કાઢીને મેક્સ અને કોન્ફિડન્સ નું લેવલ જો. તો ગાઈસ જય કેવી ચલાવી મેં કાર? ચાલી ગઈ, ન વાંધો આવ્યો. અરે મસ્ત ચલાવી એમ કહેવાય. એટલા શાર્પ ટર્ન, એટલા ચોકસાઈ પૂર્વક ટર્ન લીધા છે. વન વે માંથી મેં પ્રોપરલી ચલાવી છે. વાહ, ઘણા ટાઈમ પછી ચલાવી, પણ તોય સારી ચલાવી હતી. અડધી તો હું ભૂલી ગઈ હતી ચલાવતા, તોય મને એમ તો આવડે છે નહીં. ના સારું. કેવું તારી કેવી ક્રિએટિવિટી બહાર આવી બાજુમાં બેઠા ઈ તો કે હવે ફૂલ.
અચ્છા કાર ચાલુ રાખવી પડે, બાકી તો ગરમી થઈ જાય. પણ નીચે ઉતરી જાય. કાર બંધ કરી દીધી છે. એકચ્યુઅલમાં ખાવી નહોતી પાણીપુરી, પણ હવે થોડી ખાઈ લઈ. હવે સમજાઈ ગયું ને તમને? ઘરે થઈ ત્યારે શું કીધું કે મેં કાકડી ખાઈ લીધી. એક નંબરની ખોટી છે. એવું ન હોય કાંઈ, એમાં ખોટા સાચાનું કાંઈ હોય જ નહીં. જે મજા આવે એ કરવાનું જીવનમાં. બાકી ગળું તો મારું શું ખરાબ થતું રહે. મતલબ એવું થાય કે હરેક સિઝન ચેન્જ થાય ને ત્યારે મારું ગળું ખરાબ થાય. તો હરેક સિઝન ચેન્જ થાય તો અઠવાડિયું 15 દિવસ મારે કંઈ ખાવું જ નહીં. યસ, તો ફાઇનલી ઘરે આવી ગયા છીએ. વધારે નહીં, મેં એક જ પ્લેટ પાણીપુરી ખાધી ખાલી. મતલબ ઓલી ખાલી એવું થઈ જાય છે કે લાલચ હોય ને પાણીપુરી ખાવાની. ભૂખ તો લાગી હતી, તો મને ભૂખ લાગી હતી ને તો ઘરેથી મેં કાકડી ને ટમેટું ખાઈ લીધું હતું. પણ પછી અહીંયા પાણીપુરી વાળા પાસે પહોંચ્યા ને તો મને લાલચ આવી ગઈ, તો મેં ખાઈ લીધી. અને એક પાણીપુરીમાં તમારે એવું થયું કે થોડુંક મરચું આવી ગયું તો બહુ ઝાઝી તીખી લાગી. મતલબ કે આંખમાંથી આંસુડા નીકળી જાય ને એટલે તીખી લાગી, તો એ ખાઈ લીધી. ન કરવું જોઈએ, એવું ન કરવું જોઈએ સાવ. પણ કંટ્રોલ ન થયો મારાથી, ખાલી એવું થયું. એ વસ્તુમાં હું હજી થોડીક નબળી છું. મતલબ કે બધી વસ્તુમાં કંટ્રોલ રાખો. ઇવન લિફ્ટ આખી ફૂલ આવી હતી નીચેથી. આમાં કઈ જાય એટલે મતલબ કે બધી વસ્તુમાં મારાથી કંટ્રોલ બહુ રેર કેસમાં રહે છે. પણ એ બહુ ખરાબ આદત છે મારી, મને ખબર છે. લિફ્ટમાં થયું એવું કે એક લિફ્ટ હતી ફૂલ ભરેલી હતી, જે ઉપર જતી હતી, અને એક લિફ્ટ નીચે જતી હતી. તો હું પછી એમ આવી ગઈ, મેં કીધું વાંધો નહીં, એકલો નીચે જશે ને પછી હું ડાયરેક્ટ ઉપર આવેલી જઈશ. તો બસ ઘરે પહોંચીએ. ઘરે આમ તો હવે કંઈ કામ નથી. રીલ અપલોડ કરી તો નાના મોટા કમેન્ટ્સને રિપ્લાય આપીશ, થોડુંક સ્ક્રોલ કરીશ, અને બસ પછી તો આજે અમે જવાના છીએ મૂવી જોવા માટે. કયું મૂવી છે? વેલકમ ટુ જંગલ બેક, એવું જ કંઈક છે ને, જંગલ બેક વેલકમ ટુ કંઈક એવું છે. જોવું પડશે મારે, ખબર નહીં. તો મતલબ જ્યારે જઈએ બુક કરી હોય ને, આજુબાજુમાં ક્યાંક કીર્તન લાગે છે મને, તમને અવાજ સંભળાશે. તો બસ હું લોક ખોલી નાખું, પછી હું તમને ફાઇનલ કહું કે કયું મૂવી જોવા જઈએ છીએ અમે. યસ, તો મૂવીનું નામ છે વેલકમ ટુ ધ જંગલ. બેક ખબર નહીં હું ક્યાંથી લઈ આવી, વેલકમ બેક ટુ ધ જંગલ એવું મેં તમને કીધું હતું. પણ એ મૂવીનું નામ છે વેલકમ ટુ ધ જંગલ. તો પહેલાં તો રિવ્યૂ સાંભળ્યા ને તો એવું હતું કે ભાઈ ઓકે રિવ્યૂ છે. જયનો ફોન આવે છે, જયનો ફોન આવી ગયો. 1 મિનિટ. હા બોલ. જયનો ફોન હતો ને તો વાત થોડીક લાંબી આવેલી, તો વિડીયો પછી મારે વચ્ચેથી થોડો કટ કરવો પડ્યો. યસ, તો અમે અહીંયા આજે રાતે મૂવી જોવા જઈએ છીએ. મિક્સ રિવ્યૂ હતા સ્ટાર્ટિંગમાં તો કે ભાઈ ઓકે ઠીક મૂવી છે નાન તેન, પણ પછી જે મેઇન રિવ્યૂ આવ્યા ને કે ભાઈ ઇટ્સ ઓકે, બહુ જ સારું, બહુ કોમેડી, મતલબ કે બહુ સારા રિવ્યૂ આવ્યા કે ભાઈ ઓકે તમારું મગજ છે ને થોડીક વાર સાઈડમાં મૂકી દેવાનું ને પછી તમારી મૂવી જોવાનું, એટલે તમને મજા જ આવી જશે. તો બસ હવે ફાઇનલી એકવાર મૂવી જોઈ લઈ પછી ખબર પડે કે હવે ફાઇનલી કેવું છે, આપણને કેટલીક મજા આવી. રિવ્યૂ તો બધા બહુ સારા આવે છે અત્યારે. તો મેં ઓલમોસ્ટ 3 થી 4 રિવ્યૂ જોયા અને બહુ સારા રિવ્યૂ છે. અને અક્ષય કુમાર છે એટલે ઓબ્વિયસલી કિંગ ઓફ કોમેડી મારા માટે, મતલબ કે પરફેક્ટ માણસ છે એ, જે છે એ કોમેડી માટે. તો બસ હવે જોઈએ કેવું છે મૂવી. હું તમને જ્યારે મૂવી જોઈ લેશું ત્યારે છેલ્લે કહીશ. આ બેશરમ માણસને તમે જોવો, આ મારી સામે મારો ફેવરિટ આઈસ્ક્રીમ ખાય છે અને હું નથી ખાઈ શકતી કેમ કે મારું ગળું ખરાબ છે, અને આ મારી સામે આઈસ્ક્રીમ ખાય છે. મેં પહેલાં રિએક્ટ જ ન કર્યું કાંઈ, પછી એને શું કર્યું 1 મિનિટ એકવાર એ કરીને બતાવો તો મારું મેં ધ્યાન બેરું કરી નાખ્યું. જોયું હજી તો રાતે પિક્ચર જોવા જાય ત્યાં હું પોપકોર્ન સાથે કોકા કોલા પીશ. હા તો ખાલી પોપકોર્ન ખાજે તારું ગળું સુકાશે વધારે. હા, જેનું કોઈ નથી એનો ઉપર વાળો છે ભાઈ, જેનું કોઈ નથી એનો ઉપર વાળો છે. આવી ગયો ને વાળો તમારો. જોયું કેવો છે આ માણસ? જોયું તમે? ઈ લોકો વિચારશે કે કયા હદે આ કંટાળ્યો છે. હું બિચારી તો 3 દિવસ થયા ગળાના પ્રોબ્લેમથી હેરાન થઈ રહી છું. રાત પડે ને એટલે મને એટલી ઉધરસ આવવા માંડે ને કે હું અડધી રાત સુધી નથી સૂઈ શકતી. અને આ માણસ
મારી સામે આઈસ્ક્રીમ ખાય છે એ મારો ફેવરિટ. લોકોને કેમ કેવું કે નિંદર એને એટલી વાલી છે ને કે ગમે એટલી ઉધરસ હોય ને તોય સૂતી જ રહે. કાલ નહોતી સુઈ શકી લે. મેં નો તને ડાઉટ કીધું, મને નીંદર બહુ સારી આવી જાય પણ ઉધરસમાં કેમ નીંદર આવે એમ એટલે નહોતી આવી. બહુ ખરાબ માણસ છે આ. ચીકુ એક સ્પૂન તો આપી દે. ના બચું તુલસી એવા ખબર ને ના પાડી દે કોકા કોલા પીવાની તોય પીધી હતી પછી ઉધરસ ઉઈબડી. જોયું કેવું કર્યું આ એ? ના પાડતી હતી મોઢા ઉપર ના પાડતી તો સંતાઈને ખાઈ લેવાય એટલી તો સર નથી ખાવો હવે હવે. એક ચમચી ખાઈ. ના ના હવે એક ચમચી કરે જો જો હું જો બધા- જો નહીં, નહીં. ઈ તો તારી બાજુ રાખ કેમેરો બધાની સામે તને મારું ચીકુને એક ચમચી ખવડાવું. હમણાં નહીં ખવડાવે ઈ મને ઈ પોતે ખાશે જોજો. ના ના હા જોયું ખબર ન હોય મને આની ખબર ન હોય ખાવો જ નથી મારે. તને જે છે કોણ બતાવું. ચૂપ થઈ જા. બસ વાલા કર્યા આઈસ્ક્રીમ મારી સામે ન ખાઈ જ વાલા ગણી લઈશ. તે તને મારી પપ્પીથી પ્રેમ ન મળ્યો ના લે પાછું કીચું કરી દો બચ. તો યસ ગાઈઝ ફાઇનલી મૂવી જોઈને આવતા રહ્યા છીએ. સારું મૂવી છે વન ટાઈમ વોચ મતલબ ઓબ્વિયસલી કોમેડી મૂવી છે અક્ષય કુમાર હોય એટલે અને એમાંય અક્ષય કુમારના હાથમાં સારી સ્ક્રિપ્ટ હોય એટલે મજા જ આવી જાય. જો તમે મગજને સાઈડમાં રાખીને મૂવી જોશો ને તો તમને મજા જ આવશે. તમને ઈ ટાઈપનું કોમેડી છે કે એમાં મગજ જાજો વાપરવાનો નથી તમારે. જો તમને એવા મૂવી જોવા ગમતા હશે ને તો ઓબ્વિયસલી તમે આ મૂવી એન્જોય કરી શકશો. મને મજા આવી જઈને બી ગઈ કેમ કે એને તો એ ટાઈપના મૂવી કે ભાઈ ઓકે આ શું બોલી દીધું અચાનક આ કયા ટાઈપની કોમેડી કરી નાખી અચાનક મતલબ કે આવું તો કંઈ હતું જ નહીં ને આવું થઈ ગયું એવું વાળી કોમેડી હતી. તો યસ મજા આવી વન ટાઈમ વોચ મૂવી છે. તમને બી કદાચ ગમી શકે જો એ ટાઈપની કોમેડી ગમતી હોય તો. અમને તો ગઈ ફૂલ મને તો ગમ્યું મને ને જઈને અમને બંનેને ફૂલ ગમ્યું મજા આવી. તો યસ ગાઈસ હું આ બ્લોગને હવે અત્યારે એન્ડ કરું છું કેમ કે જો કેટલા વાગી ગયા 2:30 વાગી ગયા. અત્યારે તો મેં મારી અડધી નીંદર પૂરી કરી લીધી હોય પણ આ જઈએ ખબર નહીં 10:40નો શો બુક કર્યો તો હવે અત્યારે મારી અડધી નીંદર ખરાબ થઈ ગઈ તો હવે હું સૂઈ જઈશ. તો ચલો હવે મળીએ છીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય ગાઈઝ થેન્ક્સ ફોર વોચિંગ બાય.